ગુડ આફ્ટરનૂન. એક્સપાયરીનો દિવસ છે અને ભરપૂર વોલેટિલિટી માર્કેટમાં બહુ મોટી રેન્જમાં કારોબાર થઈ રહ્યા છે અને ચારે તરફ જોવા મળી રહી છે અફરાતફરી થોડી ઘણી. અત્યારે ફરી એકવાર 17,200 અને 35,600 અચીવ કરી રહ્યા છે નિફ્ટી બેંક નિફ્ટી બંને. કઈ રીતે જુઓ છો એક્સપાયરી માટે શું ધ્યાન રાખવાનું છે? જી ગુડ આફ્ટરનૂન. સો નિફ્ટીમાં વોલેટિલિટી કન્ટિન્યુ છે અને સાઇડવેઝ ટ્રેન્ડ બતાવે છે. લેવલ્સ પ્રમાણે વાત કરીએ તો નિફ્ટીમાં 17,200 નો લેવલ છે. એક મેક ઓર બ્રેક કાઇન્ડનો લેવલ છે એમ કહી શકાય આજે ઇન્ટ્રાડે માટે, સ્પેશિયલી એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ. 17,200 ના ઉપર હવે જો નિફ્ટી હોલ્ડ કરશે તો 17,300 સુધીના લેવલ્સ આજે ઇન્ટ્રાડેમાં જોવા મળી શકે છે. એ રીતે જો 17,200 નીચે ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરશે તો 17,050 સુધીના નીચેના લેવલ નીચેમાં જોઈ શકાય છે. તો હું એમ કહું રફલી 17,050 નીચેનો રેન્જ છે, 17,300 ઉપરમાં રેન્જ છે અને 17,200 ઇઝ એ ક્રિટિકલ લેવલ. તો સાઇડવેઝ બતાવે છે આજે બને ત્યાં સુધી એક્સપાયરી આ રેન્જમાં જ થશે અને 200 ઉપર હશે 17,200 તો 300 સુધીના લેવલ જોઈ શકાય, નીચે હશે તો 17,050 સુધીના લેવલ જોઈ શકાય નિફ્ટીમાં. એ રીતે બેંક નિફ્ટીમાં વાત કરી હોય તો જે રીતે તમે જણાવ્યું કે 36,600 ઇઝ એ ક્રિટિકલ લેવલ અને આજે પછી ગેપ ડાઉન ઓપનિંગ છે અને અંડર પરફોર્મ કરે છે. અને કાલે પણ આપણે વાત થઈ હતી એ વખતે જણાવ્યું હતું કે નિફ્ટી ઇઝ લુકિંગ કમ્પેરેટિવલી ફાર બેટર દેન બેંક નિફ્ટી અને આજે સૂચવે પણ છે. તો કોઈને ટ્રેડ લેવો હોય તો એ જે લેવલ જણાવ્યા નિફ્ટીમાં લે. આજે હું એમ કહીશ કે બેંક નિફ્ટીને અવોઇડ કરો તો વધારે સારું રહેશે. ઓકે, ક્લિયરલી તો અવોઇડ કરવું વધારે યોગ્ય રહેશે. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી નિફ્ટીની પણ વાત કરી, લેવલ 17,200 મહત્વનું છે. નીચે પછી 17,050 ઉપરના લેવલ્સ પણ વાત કરવામાં આવી છે પવન તરફથી, તો બંનેને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. આગળ વધીએ, સવાલો પર નજર કરી લઈએ તો ઘણા બધા સવાલો ઓલરેડી આવી ગયા છે. સૌથી પહેલાં તો ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ માટે હવે સવાલો આવ્યા છે. યતિન પટેલનો સવાલ, 180 રૂપિયાના ભાવે 350 શેર્સ ઓલરેડી પવન તેમની પાસે છે, એવરેજ કરાય કે નહીં તેવો તેમનો સવાલ અને 6 મહિનાનો તેમનો વ્યૂ છે. ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ તમે જાણો છો પવન કે ઘણા મોટા ફંડામેન્ટલ ચેન્જમાંથી પસાર થઈ રહ્યો છે અને ત્યારબાદ હવે 180ની આમની ખરીદી એવરેજ કરવા માંગે છે તેવો વ્યૂ 6 મહિનાનો. કાઉન્ટર અત્યારે હજુ પણ જોઈ રહ્યા છે આપણે કે થોડું દબાણમાં રહે છે. પવન યસજી, હવે ઇન્ડિયાબુલ રિયલ એસ્ટેટમાં વાત કરીએ તો મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ પણ સેન્ટિમેન્ટ એવું જણાવતું નથી કે તમે અહીંયા એવરેજ આઉટ કરો. તો મારા હિસાબથી તો રાહ જોવી જોઈએ, કારણ કે એક વખત જે 100 રૂપિયાનું જે સાયકોલોજીકલ લેવલ છે એ બ્રીચ થશે ને તો વધારે પડતું નરમાઈયામાં જોઈ શકાય. પણ જે રીતે ડાઉનફોલ આવ્યું છે પાછલા 2-3 મહિનામાં એ માટે થોડુંક બાઉન્સ બેક પણ નકારી શકાય નહીં, પણ સ્ટ્રક્ચર હજુ પણ ખૂબ જ નેગેટિવ છે. એવરેજ આઉટ કરવું હોય તો પણ હું તો એમ જણાવીશ કે એક વખત આમાં ઉપરનો ટ્રેન્ડ બને તો જ એવરેજ આઉટ કરો, ના કે બોટમ ફિશિંગ. બોટમ ફિશિંગમાં શું થશે કે હવે નક્કી એ વખત 100 રૂપિયા નીચે 98 રૂપીસ નીચે સ્ટોક જશે તો 15-20% ફરીથી કરેક્શન જોવા મળી શકે છે. તો ટાઈમ બિંગ એવરેજ આઉટ કરવા માટે મારું સલાહ તો એવું રહેશે કે એવોઇડ કરો અને રાહ જુઓ. ઓકે, અવોઇડ કરો, રાહ જુઓ તેવી સલાહ ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ માટે તમને અહીંયા ફોકસ કરીએ. નેક્સ્ટ સવાલ છે, ઓકે કાઉન્ટર વિશે થોડું રિસર્ચ કરવું પડશે. લક્ષ્મી ઓર્ગેનિક માટે એક સવાલ આવ્યો છે આકાશ ઠક્કરનો. 1,000 શેર્સ છે, 1,000 શેર્સ તેઓ ખરીદવા માંગે છે 1 વર્ષના વ્યૂ સાથે. 350ની રાહ જોવી જોઈએ કે ખરીદી કરી લેવી જોઈએ? કયા લેવલ પર એન્ટ્રી કરાય પવન? લક્ષ્મી ઓર્ગેનિક હવે રિસન્ટ લિસ્ટિંગ છે અને આમનો વ્યૂ 1 વર્ષનો છે એટલે બહુ બ્રોડ બેઝડ ગાઈડન્સ નહીં આપી શકીએ આપણે, પણ લેવલ્સ કયા ધ્યાનમાં રાખવા જોઈએ? જી હજી હું લક્ષ્મી ઓર્ગેનિક્સની વાત કરું તો એના માટે સોરી, કારણ કે ડેટા પણ એટલા અવેલેબલ નથી ટેકનિકલી અને બીજું અમે લોકો ટ્રેક પણ નથી કરતા. સો ટાઈમ બિંગ હું એમ જણાવીશ કે તમે આ રાહ જુઓ, એટલે સોરી અમે ટ્રેક કરતા નથી તો હું એવું કઈ કમેન્ટ આપી શકું નહીં. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ધ્યાન રાખીએ લક્ષ્મી ઓર્ગેનિક્સ માટે. આકાશ, હું તમને રિક્વેસ્ટ કરીશ કે આવતીકાલે 11:30 કલાકે શો જે છે બજાર હેલ્પલાઇનમાં તમે ફંડામેન્ટલ એક્સપર્ટ હશે. રિસન્ટ લિસ્ટિંગ છે એટલે સ્વાભાવિક છે કોઈ પણ ટેકનિકલ એનાલિસ્ટ છે તે વધારે અહીંયા તમને ગાઈડન્સ નહીં આપી શકે. તમારો વ્યૂ પણ થોડો બ્રોડ બેઝ છે, તો હું રિક્વેસ્ટ કરીશ આવતીકાલે 11:30 કલાકે તમે સવાલ પૂછો. નેક્સ્ટ સવાલ પર જઈએ. ફોર્ટિસ હેલ્થકેર 265 રૂપિયાના ભાવ પર ધ્રુવિન રામાણીએ ખરીદ્યા છે. 1 મહિના માટે તેમણે ફોર્ટિસમાં ખરીદી કરી છે. તો પવન, કાઉન્ટર કેવું લાગે છે 265 થી 1 મહિનાનો વ્યૂ? જી, તો કાઉન્ટર હવે આ લેવલ ઉપર એટ્રેક્ટિવ દેખાય છે અને સાથે સાથે બીજા જે ફાર્માના ઓબ્વિયસલી ઇટ ઇઝ અ ફાર્મા સર્વિસીસ, હેલ્થકેર સર્વિસીસ, બટ હવે આ પર્ટિક્યુલર સેક્ટર જે સ્પેસ છે થોડુંક પોઝિટિવ એક્સેલરેશન જોવા મળી રહ્યું છે એમ કહી શકાય. તો આમનું નેક્સ્ટ 1-2 મહિનામાં એમને સારું એવું રિટર્ન મળી શકે એમ આપણે એક્સપેક્ટ કરી શકાય. લેવલ્સ પ્રમાણે વાત કરીએ તો
તો આમાં ફર્ધર એક્સેલરેશન આવશે પ્રાઇસમાં તો 280 થી 285 રૂપિયા કે 290 રૂપિયા સુધીના લેવલ જોવા મળી શકે છે. તો હોલ્ડ કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ નું વાત કરીએ તો 250 રૂપિયાના આજુબાજુ સ્ટોપ લોસ મૂકીને હોલ્ડ કરી શકાય આ પર્ટિક્યુલર સ્ટોક. ઓકે, તો આ વ્યૂ ફોર્ટિસ હેલ્થકેર માટે બનતો જોવા મળી રહ્યો છે, જેને તમે ખાસ ધ્યાનમાં રાખીને કારોબાર કરી શકો છો. આગળ વધીએ. નેક્સ્ટ સવાલ, 1 વર્ષ માટે કોઈ જગ્યાએ રોકાણ કરવું હોય તો ક્યાં કરી શકાય તેવો સવાલ યતિન પટેલ પૂછી રહ્યા છે. યતિનભાઈ, કોઈ સ્ટોક તમે લખ્યો છે કે અચ્છા 6 મહિનાનો વ્યૂ અને પછી 1 વર્ષનો વ્યૂ એ રીતે? ઓકે, નહીં, ઓકે, આપણે વાત કરી લીધી છે ઓલરેડી તેમના કાઉન્ટરની. SBI કાર્ડ માટે નેક્સ્ટ સવાલ છે હસ્ત શાહનો. તેમણે 913 રૂપિયાના ભાવ પર 400 શેર્સ ખરીદ્યા છે અને 2 વર્ષનો તેમનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે. SBI કાર્ડ, પવન, નોન પરફોર્મિંગ કાઉન્ટર રહ્યું છે છેલ્લા થોડા સમયથી. આમની ખરીદી જે છે તે 913ની, એટલે ઓબ્વિયસલી હજુ પણ તેમને લોસ છે અને 2 વર્ષનો વ્યૂ છે તેમનો બ્રોડ બેઝડ. તો હોલ્ડ કરાય પવન? જી જી. તો સૌથી પહેલા આપણે વાત કરીએ SBI કાર્ડનું, તો સ્ટ્રક્ચર એટલું બધું કઈ એટ્રેક્ટિવ દેખાતું નથી. પ્રાઇસ સ્ટ્રક્ચર તમે વીકલી ચાર્ટ લો કે મંથલી ચાર્ટ લો, કોઈ પણ ટાઈમ ફ્રેમ ઉપર, અને ડેલી ચાર્ટમાં તો ઓબ્વિયસલી કન્સિસ્ટન્ટલી છેલ્લા ઓલમોસ્ટ 4 મહિનાથી કન્સિસ્ટન્ટલી લોઅર ટોપ લોઅર બોટમ પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન છે. હવે આ થોડુંક બાઉન્સ બેક આવ્યું છે અને સાથે સાથે એક રિવર્સલ પેટર્ન બન્યું છે. મોર્નિંગ સ્ટાર રિવર્સલ પેટર્ન છે ટેકનિકલી ચાર્ટ ઉપર. સો આ જે બાઉન્સ બેક છે ફરી કન્ટિન્યુ રહી શકે, પણ હું એમ જણાવીશ એમને કે એક વખત 900 સવા 900 રૂપિયાના આજુબાજુ સ્ટોક આવે તો એક વખત આમાંથી એક્ઝિટ કરો, અને એક્ઝિટ કર્યા પછી જે બીજા કાઉન્ટર છે ફાઇનાન્શિયલ સેક્ટર્સમાં જવું છે તો સ્પેશિયલી બેન્કિંગ સેક્ટરમાં જે લાર્જ બેંક છે, HDFC બેંક કે ICICI બેંક, એમાં પોઝિશન લો તો વધારે સારું રહેશે તમારા નેક્સ્ટ 2 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ધ્યાન રાખીએ અને કારોબાર કરીએ. તો આ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે. ફિલહાલ બ્રેક લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર જોઈશું, કેમ કે 17,200 થી નીચે ફરી એકવાર નિફ્ટી આવતો જોવા મળી રહ્યો છે. તો બધા અપડેટ્સ પર નજર કરીએ, પણ બ્રેકનો સમય થયો છે. નીચે ફરી એકવાર આગળ વધતું જોવા મળી રહ્યું છે અને બહુ મેજર લેવલ પર અત્યારે આપણે અહીંયા છીએ, અટકી રહ્યા છીએ, અને ખાસ તમે ધ્યાનમાં રાખો. આગળ સવાલો પર નજર કરીએ. નેક્સ્ટ સવાલ, આપણી પાસે ઘણા બધા સવાલો છે. સવાલ જે છે તે પાવર સેક્ટર માટે 3 વર્ષ પછી કેટલું ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓબ્વિયસલી હવે યતિનભાઈ, પાવર સેક્ટર બહુ મહત્વપૂર્ણ રહેવું જોઈએ, કેમ કે ફંડામેન્ટલી તમે સમજો તો આપણે પાવર સ્પેસમાં જ હવે આગળ વધવાના છીએ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જે છે તે આગળ વધી રહ્યા છે. મતલબ પાવર ડિમાન્ડ તો સ્વાભાવિક રહેશે જ. તમે લોંગ ટર્મ માટે સ્વાભાવિક સવાલ પૂછો છે. પવન, કોઈ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની તમને કોઈ પસંદ હોય લોંગ ટર્મ માટે થઈને તો તેની વાત કરી લઈએ અહીંયા. લોંગ ટર્મ માટે પાવર સેક્ટરમાં વાત કરીએ તો ટાટા પાવર અને અદાની પાવર બે સ્ટોક મારું ફર્સ્ટ પિક છે અહીંયા, લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ અને મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ. તો જે આ બંને સ્ટોકમાં જ્યારે પણ થોડો ઘટાડો આવે, કરેક્શન આવે તો બાઇંગમાં પોઝિશન લઈ શકાય લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ. સો પાવર સેક્ટર ઓવરઓલ વેલ પ્લેસ છે. કંઈ અત્યારે છેલ્લા 2 વર્ષમાં ઘણો પરફોર્મ કર્યો છે અને આ પરફોર્મન્સ ઓલમોસ્ટ 10 વર્ષના કન્સોલિડેશન પછી દેખાય છે, સ્પેશિયલી ઓન ટાટા પાવર. તો હું એમ જણાવીશ કે આ ટાટા પાવર ખૂબ જ એટ્રેક્ટિવ દેખાય છે લાંબા ગાળા માટે. તો ટાટા પાવર ફર્સ્ટ પિક રહેશે અને સેકન્ડ અદાની પાવર પર પિક રહેશે, પણ ફર્સ્ટ ટાટા પાવર ઉપર વધારે ફોકસ કરવાની સલાહ રહેશે મારા તરફથી 2 થી 3 વર્ષ માટે. ટાટા પાવર લોંગ ટર્મ માટે ઘટાડે તમે ખરીદવું જોઈએ તેવી સલાહ તમને અહીંયા ખાસ બનતી જોવા મળી રહી છે. તો આને તમે ધ્યાન. અચ્છા, પાછલા 1 કલાકમાં ફાર્મા સ્ટોક્સ થોડા નબળા પડતા જોવા મળી રહ્યા છે. પર્ટિક્યુલરલી સિપ્લા 1 કલાકમાં લગભગ 1% વધુ નીચે આવ્યો છે અને જે 1040ના હાઈ હતા ત્યાંથી 1027 પર આવી ગયો છે સ્ટોક. ડોક્ટર રેડ્ડીઝ પણ પાછલા 1 કલાકના ચાર્ટમાં 0.5% નીચે આવતો જોવા મળી રહ્યો છે. યાદ રાખીએ કે ફાર્મા સ્ટોક્સ અને મેટલ સ્ટોક્સ છે કે જે નિફ્ટીને પકડી રાખી રહ્યા છે, અને આ જો સ્ટોક્સ નીચે આવ્યા તો પછી આપણે કદાચ માર્કેટમાં વધારે ઘટાડો જોઈ શકીએ. તો આવી પરિસ્થિતિમાં ડિવિઝ લેબ, ડોક્ટર રેડ્ડીઝ લેબ અને સિપ્લા ત્રણેય ફાર્મા સ્ટોક્સમાં પાછલા 1 કલાકમાં વેચવાલી જોવા મળી રહી છે. આના ઉપર તમારું ફોકસ જે છે તે ખાસ હોવું જોઈએ. તો ફાર્મા સ્ટોક્સ છે કે જેને ધ્યાનમાં રાખો તમે. ઇવન સન ફાર્મા પણ છે કે જેમાં પાછલા 1 કલાકના ચાર્ટમાં થોડું વેચવાલીનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી ફાર્મા જોઈ લો પવન એકવાર, થોડું વેચવાલી વધી રહી છે. આને જોતા નિફ્ટી વધુ વીકનેસ બતાવશે એવું લાગી રહ્યું છે. જી. સો હવે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ પર્ટિક્યુલરલી વાત કરીએ તો એક રેઝિસ્ટન્સ ફેસ કરે છે કરન્ટલી આ લેવલ ઉપર 13,700 થી 13,800 ની વચ્ચે. એનું રીઝન એ છે કે તમે ઓક્ટોબર મહિનાનો જે હાઈ છે ક્લોઝિંગ હાઈ ડેલી ચાર્ટ ઉપર, અને ફરીથી જે ડિસેમ્બર મહિનાનો જે ક્લોઝિંગ હાઈ છે ડેલી ચાર્ટ ઉપર, એ બંનેને કનેક્ટ કરીને એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન ડ્રો કરીએ તો એક્ઝેક્ટલી આ જે ફાર્મા ઇન્ડેક્સ છે એ લેવલ ઉપર રેઝિસ્ટન્સ લેશે. તો
તો બને ત્યાં સુધી એવું બનશે કે ઓવરઓલ સ્ટ્રક્ચર તો પોઝિટિવ છે, કંઈ એવું દેખાતું નથી, પણ સાથે સાથે હું એમ કહી શકું કે હવે 1-2 દિવસ કે 3 દિવસ થોડું કન્સોલિડેટ કરશે આ લેવલ ઉપર, સ્પેશિયલી જે 13,700 ટુ 13,800 ના રેન્જમાં એક વખત એ રેન્જ ક્રોસ કરશે તો નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં આપણે વાત કરીએ તો 14,200 સુધીના લેવલ જોવા મળી શકે આવતા કેટલાક દિવસોમાં, અને એ ફરીથી 14,200 ના લેવલ ક્રોસ કરશે તો હું એમ કહીશ કે 17,800 થી 15,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે. સો ઓવરઓલ કઈ પ્રોબ્લેમ દેખાતું નથી, પણ જે ટ્રેન્ડ લાઇન ને લીધે એવું બધું છે, 1-2 દિવસ હવે થોડુંક કન્સોલિડેશન આ રેન્જમાં 17,700, 13,700, 13,800 ના આજુબાજુ રહી શકે છે. તો કઈ પ્રોબ્લેમ વધારે છે નહીં. મારું એડવાઇસ હજુ પણ રહેશે કે ફાર્મામાં બાય ઓન ડીપ સ્ટ્રેટેજી ફોલો કરવું જોઈએ. ઓકે, બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયા ફોલો કરવી જોઈએ. અત્યારે જે ઘટાડો આવી રહ્યો છે પાછલા એક કલાકના ચાર્ટ્સમાં બધા જ ફાર્મા કાઉન્ટર્સ થોડા ઘટતા જોવા મળી રહ્યા છે. બાય ઓન ડિપ્સની રણનીતિ તમારા માટે અહીંયા ખાસ બને છે, જેને તમે ધ્યાનમાં રાખો. ઓકે, આગળ વધીએ. આજે જે એક્શન બની રહ્યું છે તેમાં બેંક્સ પર્ટિક્યુલરલી બહુ જ વીક થતા જોવા મળી રહ્યા છે. અને પવન, તમે બેંક નિફ્ટી પર થોડું અવોઇડ કરવાની પણ સલાહ આપી રહ્યા છો. શું કારણો છે? કયા પ્રકારે ટેકનિકલ ફોર્મેશન બની રહ્યા છે? અને કોટક બેંકમાં આજે ડીલને કારણે તો મોટું એક્શન છે જ, પણ HDFC બેંક અને ICICI બેંક જે બંને મેજર છે તે બંને પણ આજે થોડા નબળા પડી રહ્યા છે. પવન જી, તો સૌથી પહેલા આપણે બેંક નિફ્ટીની જ વાત કરીએ તો બેંક નિફ્ટીમાં મેઇન રીઝન એ છે તો ટેકનિકલી તમે લાસ્ટ ફેબ્રુઆરી થી હવે માર્ચ મહિના પૂરો થવા આવ્યો તો ઓલમોસ્ટ લાસ્ટ 13-14 મંથથી કન્સિસ્ટન્ટલી અંડર પરફોર્મ કરે છે. વચ્ચે 1-2 મહિના વાત કરી દઈએ, એલિમિનેટ કરી દઈએ તો ઓલમોસ્ટ એ કન્સિસ્ટન્ટલી અંડર પરફોર્મ કરે છે, અને હજુ પણ એ અંડર પરફોર્મન્સ કન્ટિન્યુએશનમાં જ છે. તો સૌથી મોટું રીઝન તો એક છે. હવે બીજું એક રીઝન એ છે, ટેકનિકલી હું તમને વાત કરું તો જે મૂવિંગ એવરેજ છે, સ્પેશિયલી 50-day મૂવિંગ એવરેજ, એ 50-day મૂવિંગ એવરેજ 2 દિવસ પહેલા જે રેઝિસ્ટન્સ લઈને એ લેવલથી હવે ફરીથી એક ડાઉન ટ્રેન્ડ શરૂ થયું છે. સો એ બીજું રીઝન છે. અને ત્રીજું રીઝન એમ કહું કે કન્સિસ્ટન્ટલી તમે બેંક નિફ્ટીના ચાર્ટ જોશો તો કન્સિસ્ટન્ટલી એ લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં છે, સ્પેશિયલી ઓન ડેલી ચાર્ટ અને વીકલી ચાર્ટ બંને ઉપર. તો હું એમ કહી શકું કે સ્ટ્રક્ચર તો કઈ એટલું બધું એટ્રેક્ટિવ દેખાતું નથી, અંડર પરફોર્મન્સ છે. હવે કી મૂવિંગ એવરેજ 50 DMA છે એને રેઝિસ્ટન્સ લે છે. તો એ બધા સંજોગોને જોઈને એમ કહી શકાય, એક કન્ક્લુઝન લઈ શકાય કે શોર્ટ ટર્મમાં હવે કમ્પેરેટિવલી ફરીથી વન્સ અગેન બેંક નિફ્ટી ઇઝ એન્ટરિંગ ઇનટુ અંડર પરફોર્મન્સ ઝોન કમ્પેર ટુ નિફ્ટી. તો આવા બધા સંજોગો, અને બીજા તમે કાઉન્ટર્સ જે રીતે જણાવ્યું કે HDFC બેંક લો કે ICICI બેંક લો કે કોટક બેંકમાં જે રીતે ન્યૂઝ આવ્યા છે, એ બધા સ્ટોક્સમાં પણ જે સેટઅપ છે એટલું બધું એટ્રેક્ટિવ દેખાતું નથી. તો આ બધા ફેક્ટર્સને આપણે કન્સિડર કરીએ તો એટલે જ મેં જણાવું છું કે બેંક નિફ્ટીને આ ટાઈમ બિંગ અવોઇડ કરવો જોઈએ અને આમાં અંડર પરફોર્મન્સ કન્ટિન્યુ રહી શકે. ઓકે, તો આટલા માટે થઈને બેંક નિફ્ટી જે છે તે હજુ પણ અંડર પરફોર્મન્સ બતાવી શકે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ તેમને અહીંયાથી ખાસ મળી રહ્યું છે, ધ્યાન રાખો. બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ વધુ સવાલો પર નજર કરીએ. આપ જોતા રહો CNBC ગુજરાત. બ્રેક બાદ સ્વાગત છે. માર્કેટ જુઓ તમે, અગેન એ જ 17,180 આસપાસ, પણ 17,200 નીચે. હવે એક્સપાયરીને બસ અહીંયાથી હવે 2 કલાક જેવો સમય બાકી બચ્યો છે, તો એ પહેલાનું ભરપૂર એક્શન તમને માર્કેટમાં જોવા મળી રહ્યું છે. આગળ અમુક સવાલો જે છે તે ખાસ અમુક પેની સ્ટોક્સ છે, એટલે એ અમે નહીં લઈ શકીએ. યતિનભાઈ, તમારો સવાલ, એક સવાલ જે છે તે ગઈકાલે લિસ્ટ થયેલ GMR પાવર એન્ડ અર્બન ઇન્ફ્રા પર છે, પણ આના ચાર્ટ્સ નહીં હોય પિનાકિનભાઈ, એટલે એ પણ સવાલ અમે અત્યારે નહીં લઈ શકીએ. પણ પિનાકિનભાઈ, અમને રિક્વેસ્ટ કરીએ છીએ તમને કે આવતીકાલે 11:30 કલાકે તમે આ સવાલ પૂછો. જ્યાં ફંડામેન્ટલ એક્સપર્ટ હશે જેમણે ટ્રેક કર્યો હોય કાઉન્ટર, તો એમને આપણે આ સવાલ પૂછી શકીશું. આગળ વધીએ અને આજના દિવસે જે ભરપૂર એક્શનમાં કાઉન્ટર્સ જોવા મળી રહ્યા છે તે છે એનર્જી સ્પેસમાં તમને ધીરે ધીરે હવે ખરીદારી આવતી જોવા મળી રહી છે. આ સિવાય મેટલ અને મીડિયા સેક્ટર ભરપૂર એક્શનમાં આજના દિવસે જોવા મળી રહ્યું છે, અને અમુક ફંડામેન્ટલ ઇવેન્ટ્સને કારણે થઈને પણ અહીંયા તમને હલચલ જોવા મળી રહી છે. એટલે ઇન્ડેક્સ નિફ્ટી મીડિયાની વાત કરી લઈએ પવન. ઝી આજે અપર સર્કિટના મૂડમાં હતો, અને પણ અહીંયા ડેફિનેટલી એક ફંડામેન્ટલ ડેવલપમેન્ટ્સ હોય છે. તો પવન, આનો કોઈ વ્યૂ તમારા તરફથી? જી હશે. સો નિફ્ટી મીડિયા કમ્પેરેટિવલી વેલ પ્લેસ દેખાય છે અત્યારે, અને લેવલ્સ પ્રમાણે નિફ્ટી મીડિયાનો વાત કરીએ તો 2350 ઓલમોસ્ટ આજુબાજુ આજે છે જ. હવે 2350 ઉપર એક વખત નિફ્ટી મીડિયા જો ચાલવાનું શરૂ થશે તો એમ કહી શકો કે 2650 સુધીના નિફ્ટી મીડિયામાં લેવલ જોઈ શકાય ખૂબ જ શોર્ટ ટાઈમમાં, 1 થી 2 મહિનામાં. સો અહીંથી એક 10% નો બીજો એક નિફ્ટી મીડિયા ઇન્ડેક્સમાં મૂવ જોવા એક્સપેક્ટ કરી શકાય. અને સ્ટોક્સ પ્રમાણે વાત કરીએ તો આજે જે પોઝિટિવ ન્યૂઝ છે ઇન્વેસ્ટરોને બધું, એના લીધે ગેપ ડાઉન ઓપનિંગ છે અને હવે 300 રૂપિયાના આજુબાજુ ટ્રેડ કરે છે.
પણ સાથે સાથે હું ડિસ્ક્લેમર આપી દઉં, અમે લોકો અમારા પોર્ટફોલિયોમાં ઓલરેડી આ હોલ્ડ કરી રહ્યા છીએ અત્યારે જી મીડિયા, Okay. તો અને હવે સોરી જી એન્ટરટેનમેન્ટ. અને આપણે લેવલ પ્રમાણે વાત કરીએ તો આજે 300 નો લેવલ જી એન્ટરટેનમેન્ટમાં ખૂબ જ સારો દેખાય છે. એક વખત 300 ક્રોસ કરતે તો એમ કહી શકું કે 330 થી લઈને 340 રૂપિયાના લેવલ્સ આવતા કેટલાક દિવસોમાં જોવા મળી શકે છે. તો એમ કહી શકું કે 10 થી 12% મૂવ જી એન્ટરટેનમેન્ટમાં જોવા મળી શકે, અને સાથે સાથે જી જે મીડિયા આખું પેક છે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ એમાં પણ જોવા મળી શકે. એના સિવાય બીજા કાઉન્ટર્સ છે એ લાસ્ટ ટાઈમ આપણે શોમાં ડિસ્કસ કર્યા, લાઈક TV18 બ્રોડકાસ્ટ. તો TV18 બ્રોડકાસ્ટમાં આપણે લાસ્ટ ટાઈમ એમ ડિસ્કસ કર્યા હતા કે હવે આ લોંગ ટર્મ ટેરેટરીમાં લોંગ ટર્મ બ્રેકઆઉટ આપે છે, સ્પેશિયલી ઓન મંથલી ચાર્ટ, અને બને ત્યાં સુધી 100 રૂપિયા કે 110 રૂપિયા સુધી લેવલ જોવા મળી શકે છે. આજે ઓલમોસ્ટ 77-78 રૂપીસના આજુબાજુ છે. તો એમાં પણ એક સારો એવો એક્સેલરેશન હવે અપસાઇડ જોવા મળે છે, અને આવતા કેટલાક વીક્સમાં એ પણ સ્ટોક પર્ટિક્યુલરલી સારું કરી શકે, અને 100 રૂપિયાના કે 100 રૂપિયાથી લઈને 110 રૂપિયાના લેવલ્સ એ પણ સ્ટોક્સમાં જોવા મળી શકે છે. તો ઇન શોર્ટ ઓવરઓલ જે સેક્ટર છે ખૂબ જ અટ્રેક્ટિવ દેખાય છે આ કરન્ટલી લેવલ ઉપર, અને જે આ બધા સ્ટોક્સ ડિસ્કસ કર્યા એ પણ સારું દેખાય છે. ડેફિનેટલી. તો આવ્યું છે TV18ની વાત થઈ છે તો આપને સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર આપી દઈએ. આપ જે ચેનલ જોઈ રહ્યા છો તેનો કારભાર TV18 અને માલિકી સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટની છે, અને આનાથી થતા લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. આગળ યતિન પટેલનો સવાલ છે કે 200 રૂપિયાની અંદર જેની પ્રાઇસ હોય તેવા કોઈ સ્ટોક તેઓ પિક્સ તરીકે પૂછી રહ્યા છે. પવન, તમને તેમની કન્ડિશન બહુ રિસ્ટ્રિક્ટેડ છે કે 200 રૂપિયાની જ તેની પ્રાઇસ હોવી જોઈએ. તો કોઈ પવન આવો કોઈ કાઉન્ટર તમારે ધ્યાનમાં હોય તો 200 રૂપિયા નીચે હોય તો ચાલશે ને? ચાલશે. તો હું એમને એમ એડવાઇસ કરી કે એનએમડીસી માં તમે પોઝિશન લઈ શકો છો. ડિસ્ક્લેમર માટે ફરીથી એક વખત કહી દઉં કે એનએમડીસી અમે લોકો અમારા જે શોર્ટ ટર્મ પોર્ટફોલિયો છે એમાં રેકમેન્ડ કરેલા છે, અને મોડલ પોર્ટફોલિયોમાં પણ એડ કરેલા છે. સો એનએમડીસી અત્યારે 157 રૂપીસના આજુબાજુ છે, જેમાં હું એમ કહી શકું કે 200 રૂપિયાના નીચે પણ છે, અને એક સારો એવો ખૂબ જ લાંબો ઓલમોસ્ટ મે મહિનાના હાઈથી કનેક્ટ કરીને જો ટ્રેન્ડ લાઇન બને છે, આજે બ્રેકઆઉટ આપેલો છે. એક વખત બ્રેકઆઉટ આપીને ફેલ ગયો અને ફરીથી આજે બ્રેકઆઉટ આપે છે, તો બને ત્યાં સુધી પ્રોબેબિલિટી એ બતાવે છે કે આ વખતે આ બ્રેકઆઉટ સક્સેસ જશે, અને આવતા કેટલાક દિવસોમાં આમાં સારા રિટર્ન મળી શકે. તો શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ આ એનએમડીસી બાયમાં રહેશે. શોર્ટ ટુ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ લેવલ્સ પ્રમાણે વાત કરીએ તો નીચેમાં 147-146 રૂપીસના આજુબાજુ સ્ટોપ લોસ રાખો, અને ઉપરમાં જો પર્ટિક્યુલર સ્ટોક જાય તો 165 રૂપિયા સુધીમાં ફર્સ્ટ ટાર્ગેટ બની શકે, અને 165 રૂપિયા સુધી ફરીથી એક વખત ચાલવાનું શરૂ થશે તો 175 થી 180 રૂપિયા સુધીના લેવલ્સ પણ આવતા કેટલાક મહિનામાં જોવા મળી શકે છે. તો એનએમડીસી મારા તરફથી બાયમાં રહેશે, એ પર્ટિક્યુલરલી જે ક્રાઇટેરિયા જણાવ્યું એમાં. ઓકે, ડેફિનેટલી. તો આ વ્યૂ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખીને કારોબાર કરી શકીએ છીએ. ફોકસ એનએમડીસી પર ધ્યાન રાખીએ. પવન, સમય થયો છે રજા લેવાનું. આપના ડિસ્ક્લોઝર્સ. ડિસ્ક્લેમર, મારું પર્સનલ એક્સપોઝર કોઈ પણ સ્ટોક કે ઇન્ડેક્સમાં નથી યસ, પણ સાથે સાથે જે રીતે મેં જણાવ્યું ઓલમોસ્ટ ઘણા બધા સ્ટોક્સ અમારા જે મોડલ પોર્ટફોલિયો છે એમાં પણ રેકમેન્ડ કરેલા છે, અને અમે અમારા જે સબસ્ક્રાઇબર છે એમને ફ્રિકવન્ટલી ડિસ્કસ કરતા હોઈએ છીએ. તો ઓલમોસ્ટ કોઈ ના કોઈ ક્લાયન્ટ જોડે આ બધા ડિસ્કશન હશે, તો એમના માટે એટલા માટે હું એમ કહીશ કે કોઈને પણ કોઈ પોઝિશન લેવું હોય તો એમને એડવાઇઝર તો સલાહ લે, અને ડ્યુ ડિલિજન્સ કર્યા પછી જ તમે ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ કરો. બિલકુલ. ખૂબ ખૂબ આભાર પવન, અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે.